નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી વાણી, જેમાં આપણે લાવીએ છીએ ખેડૂતો, ગ્રામ વિકાસ અને સરકારની યોજનાઓ વિશેની સાચી અને તાજી માહિતી. તો ચાલો આજે જાણીએ ખેડૂતો માટેની સૌથી મોટી અપડેટ, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 21મો હપ્તો. કેન્દ્ર સરકારે નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરી હતી આ લોકપ્રિય યોજના, જે અંતર્ગત દર 4 મહિને ખેડૂતોના બેંક ખાતામાં સીધા 2000 રૂપિયા જમા કરવામાં આવે છે. હાલ સુધીમાં કુલ 20 હપ્તા સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે અને હવે તહેવારોની સિઝનમાં એટલે કે દિવાળીના અવસરે જાહેર થઈ શકે છે 21મો હપ્તો. પરંતુ મિત્રો, આ વખતે ઘણા ખેડૂતોને આ લાભ નહીં મળે. હા, તમે સાચું સાંભળ્યું, કારણ કે હજારો ખેડૂતોના દસ્તાવેજો હજી સુધી પૂર્ણ થયા નથી. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે, જે ખેડૂતોએ કેવાયસી અને જમીન ચકાસણી એટલે કે લેન્ડ સીડિંગ પૂર્ણ નથી કરી, તેમના બેંક ખાતામાં આ વખતે 2000 રૂપિયાની રકમ જમા નહીં થાય. ચાલો હવે જાણીએ વિગતવાર. 21મો હપ્તો મેળવવા માટે કોણ લાયક ગણાશે નહીં? 1. કેવાયસી પૂર્ણ ન કરનાર ખેડૂતો. જો તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને અથવા નજીકના CSC સેન્ટર પરથી કેવાયસી પૂર્ણ નથી કરી, તો તમારો હપ્તો રોકી શકાય છે. 2. જમીન ચકાસણી ન કરાવનાર ખેડૂતો. જો તમે જમીનના રેકોર્ડ યોજના સાથે લિંક નથી કર્યા, તો તમે પણ ગેરલાયક ગણાશો. આ પ્રક્રિયા ફરજિયાત છે, જેથી યોજનાનો લાભ માત્ર સાચા ખેડૂતોને જ મળી રહે. હવે જાણો, લાભ ચાલુ રાખવા માટે શું કરવું જરૂરી છે. પહેલું પગલું, પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને તમારું કેવાયસી ઓનલાઈન અથવા બાયોમેટ્રિક રીતે પૂર્ણ કરો. બીજું પગલું, તમારા વિસ્તારના કૃષિ વિભાગ અથવા જમીન રેકોર્ડ વેબસાઇટ પર જઈને તમારું લેન્ડ સીડિંગ કામ તાત્કાલિક પૂર્ણ કરાવો. અને હા મિત્રો, આ સિવાય પણ કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. બેંક ખાતાની માહિતી અને આધાર કાર્ડની વિગતો સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ. આધાર કાર્ડમાં આપેલું નામ અને અરજીમાં આપેલું નામ સરખું હોવું જોઈએ. જો કોઈ ભૂલ કે ગેરમિલ હશે તો ચૂકવણી અટકાવી દેવામાં આવશે. સરકારનો હેતુ સ્પષ્ટ છે, યોજનાનો લાભ માત્ર સાચા અને લાયક ખેડૂતોને જ આપવાનો. તેથી જો તમે હજી સુધી આ પ્રક્રિયાઓ પૂર્ણ નથી કરી, તો વિલંબ કર્યા વગર આજે જ પૂર્ણ કરો અને 21મા હપ્તા માટે તૈયાર રહો. આ માહિતી અન્ય ખેડૂતો સુધી જરૂરથી પહોંચાડો, જેથી કોઈ લાયક ખેડૂત સરકારની આ સહાયથી વંચિત ન રહે. આ હતી માહિતી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 21મા હપ્તા વિશે. ગુજરાતી વાણી તરફથી તમને મળી રહી છે સાચી અને વિશ્વસનીય માહિતી. વધુ સરકારી યોજનાઓ અને ખેડૂતો માટેની મહત્વની અપડેટ માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ નવી અને ઉપયોગી માહિતી સાથે ગુજરાતી વાણી પર.